જે લાડુ બનાવે છે તે ડબ્બામાં સરખી રીતના પેક કરી દીધા. પછી અમે લોકો ચા પીવા માટે બેસી ગયા. જતીને કેળાવાળું ને મેં શાક રોટલી ખાવા બેસી ગઈ. પછી થોડાક ફ્રૂટ કાપી નાખ્યા ટિફિન માટે. શાક રોટલી અને ભાત પેક કરી દીધું ને પછી ટિફિનમાં થોડાક ફ્રૂટ પેક કરી નાખ્યા, દાડમ, જમરૂખ અને આલુ. પછી ટિફિન પેક કરીને મોકલી આપ્યું ને પછી મેં લસણ છોલવા માટે બેસી ગઈ ને મરચાં. અને પછી મારા સાસુ પૂરીનો લોટ બાંધવા માટે બેસી ગયા, કારણ કે કાલે શીતળા સાતમ છે. પછી થોડીક પૂરી વણીને મારા સાસુ પૂરી તળવા માટે બેસી ગયા અને મેં અહીંયા પાછી લુવા કરવા માટે બેસી ગઈ. રોટલીના પછી લુવા કરીને મેં પૂરી વણવા માટે બેસી ગઈ. પૂરી એવું વણીને પછી કાંદો કાપવા માટે લાગી ગઈ, કારણ કે અમારે થોડાક ભજીયા પણ બનાવવાના હતા કાલ માટે ને ઢાંકવાનું હતું આ વખતે અમારે. એટલે પછી ઝીણા ઝીણા મરચાં કાંદા કાપી નાખ્યા. પછી અહીંયા કેળા, મરચાંના ભજીયા ને પાત્રાના ભજીયા બનાવવાના હતા અને થોડાક બટાકાના. પછી એક બાજુ મારા સાસુ ભજીયા તળવા માટે બેસી ગયા, એક બાજુ શાક બનાવી નાખ્યું, પછી ભજીયા બનાવી નાખ્યા ને આટલા બધા વાસણ નીકળ્યા. અને પછી રાતના સૂપ પીવાનું મન થયું તો સૂપ